વિરોધના વંટોળ વચ્ચે અને રાજકારણના ભૂકંપની પરિસ્થિતિ વચ્ચે રંજનબેન ભટ્ટ જેઓ વડોદરા લોકસભાના ઉમેદવાર છે તેઓનો વિરોધ યથાવત છે. ક્યાંક જ્યોતિબેન પંડ્યા વિરોધ કરી રહ્યા છે તો ક્યાંક અલગ અલગ કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે. તેવામાં બેનરો લાગ્યા, મોદીના નામથી જીતાઈ આવે છે, સાથે રંજનબેન તુમારી ખેર નહીં, આવા તમામ બેનરો અનેક જગ્યાએ લાગ્યા. યુવા મોરચાના પ્રમુખ તેઓના નિવાસસ્થાન નજીક આ બેનરો લાગ્યા. કોઈક ને કોઈક તો કામ કરી રહ્યું છે, આ મોટું ષડયંત્ર લાગી રહ્યું હોય તેવું પણ માહિતી સામે આવી રહી છે. મિત્રો, લોકસભાની ચૂંટણી હવે ગણતરીના દિવસો જ બાકી, અને ત્યાર પહેલા ફરી હજી કેટલા આવા ભૂકંપની રાહ જોવામાં આવે છે કે ઊંચ નીચ થશે. ગઈકાલે સાવલીના ધારાસભ્યે રાજીનામું આપ્યું, મનામણા થયા પછી માની પણ ગયા. હજી ભાજપમાં કંઈક ને કંઈક રૂંધાઈ રહ્યું છે, કંઈક ને કંઈક બફાઈ રહ્યું છે, જેને લઈને જ આવા ધરતીકંપ જેવા આંચકા આવી રહ્યા છે. બેનરો લાગ્યા, રંજનબેન ભટ્ટના વિરોધમાં બેનરો લાગ્યા, પાછા વહેલી સવારે તો ઉતરી પણ ગયા. એટલે કંઈક ને કંઈક કોઈક મોટા માથાનો હાથ હોય અને આ વિરોધ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.